તો આ બધાને તો આપણે ખાસ ધ્યાનમાં રાખી જ રહ્યા છીએ, પણ સાથોસાથ એક બાદ એક ઇન્ટરેસ્ટિંગ પરિણામો સામે આવી રહ્યા છે. રિઝલ્ટ સિઝન ફૂલ ફ્લેજમાં છે અને એમાં આપણે બાયોકોન, એક ઇન્ટરેસ્ટિંગ કંપની કે જેના પરિણામો જોયા, જેમની આવક 4% વધી છે. જેનરિક્સ નો ડાઉટ 22% ઘટ્યા છે, પણ પ્રોફિટ જે છે તે 43%નો ઘટાડો છે અને એબિટામાં પણ 6%નો ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. તો આના પર વધુ વાતચીત કરીએ બાયોકોનના સીએમડી કિરણ મજમુદાર શો સાથે. કિરણ, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું સીએનબીસી બજાર પર અને ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલા તો સેગમેન્ટ વાઇઝ પરફોર્મન્સથી આપણે શરૂઆત કરીએ. જેનરિક્સમાં થોડી આપણે જોઈ રહ્યા છીએ કે થોડા સ્લોડાઉનના સંકેત છે અને રિસર્ચ જે છે તે ખાસું એવું સારું શેપઅપ થતું અહીંયા જોવા મળી રહ્યું છે. આ ક્વાર્ટરને તમે કઈ રીતે જોયું મેમ? તો આ ક્વાર્ટર વનના તમે જો નતીજા જોવા જાઓ તો આઈ થિંક યુ આર રાઈટ કે રિસર્ચ અને અમારી જો બાયોસિમિલર્સ બિઝનેસ છે એમાં ઘણું જ ગ્રોથ જોવામાં આવ્યું છે. પણ અગર તમે અમારી જેનેરિક્સ બિઝનેસ જોવા જાઓ તો એમાં ડીગ્રોથ દેખાવામાં આવ્યું છે, 22% ઘટ્યું છે. પણ આઈ થિંક ધ રીઝન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે સેકન્ડ વેવની અસર જો અમને પડી છે એ ઘણું જ અમને એમાં ઇમ્પેક્ટ થયું છે. કારણ કે ઓન સાઇટ ઇન્ફેક્શન્સ પણ ઘણા જ હતા આ સેકન્ડ વેવમાં અને સપ્લાય ચેન ડિસરપ્શન્સ પણ ઘણા જ હતા. તમને તો ખબર છે કે અમારી જો ફર્મેન્ટેશન બેસ્ડ જો એપીઆઈઝ જો અમે બનાવીએ છીએ એમાં ઓક્સિજનની બહુ જરૂર છે. અને ડ્યુરિંગ ધ સેકન્ડ વેવ there was a lot of diversion of industrial oxygen to medical for medical use. તે એને લીધે અમને ઘણો જ અસર થયો છે, પણ હવે એ તો બધું ઓવરકમ અમે કર્યું છે અને હવે આગળથી તમે જોવા જાઓ તો the coming quarters look much better, કારણ કે એમાં રિકવરી થશે અને all these challenges that we overcame in the first quarter, હવે that will stand us in good stead going forward. બીજી વાત આ પણ છે કે અમારી કંપનીમાં અમે ઘણું જ વેક્સિનેશન ડ્રાઈવ કર્યું છે અને ઓલમોસ્ટ ઓવર 90% of our employees have been vaccinated. I think that is very positive news, કારણ કે એનાથી અમારી કેમ્પસીસ ઘણી જ સેફ છે અને અમારી ઓપરેશન્સ પણ will not be disrupted because of employee inability to attend the workplace functions. તો એને લીધે મારું I am optimistic કે we will see a good recovery in the coming quarters. ઓકે કિરણ મેમ, આપણે યુએસ માર્કેટ્સની હવે વાત કરીએ. અહીંયા થોડું પ્રાઇઝિંગ પ્રેશર હોવાની વાત ઘણી બધી જગ્યાએથી એનાલિસ્ટના કમેન્ટ્સમાંથી જોવા મળી રહી છે. તમારા તરફથી શું મત છે આના પર? તો પ્રાઇસિંગ પ્રેશર તો એક્સપેક્ટેડ છે, કારણ કે with increasing competition and more companies coming into the fray, I think we do expect some pricing pressure. અમે અમારી જે જેનેરિક્સ બિઝનેસ છે એમાં તો ઘણી જ પ્રાઇસિંગ પ્રેશર દેખાવામાં આવે છે, પણ I think it is stabilizing now because I think there has been a COVID impact and also the fact that every provider and reimbursement agency is looking for price discounts. તે એને લીધે પણ ઘણું જ pricing pressure છે. But if you look at biologics, એમાં પણ I think competitive pricing pressure will be there, but it won't be as high as for generics. And I think what we are looking at is to see how we can basically leverage our portfolio. અમારી જો portfolio છે biosimilars માં હવે ઘણી જ વધવા માંડી છે. And if you look at the fact that we are one of the few companies with 5 molecules in the market, trastuzumab, pegfilgrastim, bevacizumab, insulin glargine and insulin aspart. So it is a very unique portfolio. And amne asha che ke with the US approvals of aspart and bevacizumab, this business will grow even further and much more robustly. કારણ કે અમારી જો ઓન્કોલોજી પોર્ટફોલિયો જે છે is growing very nicely with trastuzumab, pegfilgrastim and hopefully soon bevacizumab. અને ઇન્સ્યુલિન્સમાં પણ we will be one of the few companies that will have 2 insulin analogs with interchangeable labels to market in the US. યુરોપમાં તો અમારી આ જે 5 molecule છે already is approved and will get into the market is soon.
પણ યુએસમાં પણ અમને આશા છે કે we will get into the market with all 5 products hopefully by this fiscal. ઓકે ડેફિનેટલી મેમ આપણે ખાસ આગળ વાત કરીએ યુએસએફડીએની જે ખાસ કન્સિડરેશન જોવા મળી રહી છે બાયોકોન ફાર્માના અપ્રુવલ માટે અને ઇન્સ્પેક્શન જે એમએચઆરએ દ્વારા થવામાં આવ્યું છે જે મ્યુચ્યુઅલ રેકગ્નિશન જોવા મળી રહ્યા છે એગ્રીમેન્ટ્સની અંદર મે 21ના રોજ એક્સપેક્ટેશન તમારી શું છે અહીંયા અને પ્રોબેબિલિટી ઓફ એક્સેપ્ટન્સની આપણે પણ સાથે વાત કરી લઈએ. તો એ તો અમારી આશા છે કે એ લોકો they will look at us favorably with this request પણ હમણાં તો અમે કશું કહી નહીં શકીએ પણ let us see what happens because they have introduced a mutual recognition mechanism between MHRA and EMA and US FDA. So under that umbrella we are seeking can they help us with cross-referencing our MHRA inspection જે હમણાં જ થયું છે and can they cross-reference it for the USFDA approval. પણ હજી સુધી અમને ખબર નથી કે whether they will accept it or not. ઓકે નેક્સ્ટ આપણે નોવેલ બાયોલોજિક્સની વાત કરીએ કે જેની અંદર વેલ્યુએશન્સ અત્યારના શું થાય છે અને એક્સટર્નલ વેન્ચર ફંડિંગની પણ વાત ચાલે છે આને લઈને તમારી શું કમેન્ટ્સ? આ તો અમારી એક very very interesting and innovative startup છે બોસ્ટનમાં બાયકારા કરીને અને we have one candidate in the clinic and we have got few more candidates under development in preclinical stage. તે હવે અમે લોકો venture funding ની શોધમાં છીએ પણ as you know we need to wait for some readouts in the clinical trial before we seek venture funding. So ene lidhe I think we will need to support this company till we get venture funding organized. So I think this is considered to be an associate company but at least the remainder part of this fiscal I think we will have to support them to enable them to raise funding from venture funds. ઓકે અને કિરણ મેમ એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ થર્ડ વેવની વાતો બહુ ચાલી રહી છે ઓલરેડી આપણે જોયું કે સેકન્ડ વેવે બહુ બધા ડિસ્ટ્રપ્શન્સ કર્યા છે તો એ બધી પરિસ્થિતિને જોતા તમે અહીંયાથી કોઈ પ્રિપેરેશન કે કઈ રીતે જુઓ છો આજે હવે આગળની પરિસ્થિતિ છે તેને? See, third wave is the magnitude and impact of the third wave is still very unknown and uncertain. બધા જ third wave ની ક્ષેત્રમાં બધા જ opinions એ લોકો ડિસ્કસ કરે છે but I think we don't have any certainty in terms of how bad it will be. It's good to be prepared કારણ કે આ second wave જો થયો it was really devastating. So it is good to be prepared. Let us hope that with the ramping up vaccination rates that the hospitalization rates will come down. કારણ કે we never want to be in this situation where we run out of hospital beds, oxygen and many other life-saving resources. So I think from that point of view, mane એવું લાગે છે કે we will have to be prepared for a surge in infection rates, but it remains to be seen will they all be severe and will they need hospitalization. In case we don't need hospitalization, then the third wave impact will not be significant. But if it is as bad as the second wave, fortunately we are in a better state of preparedness. So mane એવું લાગે છે કે the impact of the third wave will not be as bad as the second wave.